છે બેટા તાર પોપટ મારો સારું છે બેટા સારું છે ને મજા આવે ને અહીંયા મજા આવે રે. વાહ ભાઈ સરસ શું નામ છે તમારું મારું નામ છે તને ખબર નથી પગ્યાનું લગાય હા. મોટા છો તમે હા, સારું છે બેટા કોણ કોણ છે તમારા ઘરે મારા ઘરે એક છોકરી બે છોકરા છે પહેલા ક્યાં રહેતા હતા તમે મેં નવસારીમાં નવસારીમાં શું કરતા હતા નવસારીમાં નવસારીમાં મેં ઘેરકામ કરતી હતી ઘરકામ કરે આ શું યાદ છે હા મને સાચું વાત છે મને યાદ છે બેટા તાર પગે પડે. પગ્યા નથી લાગુ મારા તમે વારા ઘડી પગ્યા કેમ લાગો મારી બેટી છે તો મને પગે લાગવા પડે બેટા હું તમારી દીકરી છું એટલે મારે પગ્યા લગાય હા મારે રોશના જેવી જ છે તું તો શું છે તમારી દીકરીનું નામ મારો રોશના વાહ ભાઈ છોકરો છે હા એને એક છોકરી ને છોકરા છે છોકરો છે હા. છોકરાનું શું નામ છે તમારા મારા છોકરા નામ એકનું નામ નિશાલ છે હા એકનું નામ એ મહાવીર છે મહાવીર છે નવસારીમાં કઈ જગ્યાએ રહેતા હતા માસી તમે અમે ગેલકડીમાં ગેલકડીમાં હા. અમારા જયા માસી છે અત્યારે અમારા પ્રભુ સેવા આશ્રમમાં સરસ મજાના રહી રહ્યા છે ખાઈ પીને તાજા માજા થઈ ગયા છે તમે જોઈ શકો છો પહેલા પણ અમારા જયા માસીને તમે વિડીયો જોયું હશે જ્યારે એને લેવા ગયા હતા પોપટભાઈ ત્યારે એ ભીખ માંગીને એનો પોતાનો ગુજારો કરતા હતા પણ અત્યારે એ અમારા પ્રભુ સેવા આશ્રમમાં છે સરસ મજાની જિંદગી જીવી રહ્યા છે અને માસી તમને કેવું લાગે અહીંયા અહીંયા સારું લાગે બેટા મને સારું લાગે સારું લાગે. પહેલા ખબર છે માગી માગીને ખાતા હા, એમે ગુજારા કરતી હતી તો રૂમનું ભાડું બી ભરાતું હતું ખબર છે? હું રૂમ નું ભાડું કેટલા વાર થઈ ગયા તમારે ખબર છે મારો પોપટ અને માસીને હું જ્યારે પણ અહીં આવું ત્યારે માસી મને આમ જ ભીડી પીડે કેમ કે એને બહુ મારા પ્રત્યે પ્રેમ છે આ માસી છે પછી અમારા એક સવિતાબા છે તમને ઘણી વખત સવિતાબાને પણ વિડીયો દેખાડ્યા છે આજે અમારા ઘણા દિવસ પછી અમારા જયા માસી સાથે મળ્યા છે ચાલો દોસ્તો એ સાથ સપોર્ટ આપતા રહેજો એ પ્રેમ આપતા રહેજો અને કેવું બદલાવ આવી ગયો માસીનો એમાં જીવનમાં તમે જોઈ શકો છો ઘણા બધા દિક્કતોના સામના કરતા હતા એ ભીખ માંગી રહેવાનું રોડ ઉપર ખાતા રહેવાનું એને ચાલો એ તમારા બધા સાથ સપોર્ટથી અને ભગવાનના આશીર્વાદથી આજે અમારા માસી અમારા પ્રભુ સેવા આશ્રમમાં સરસ મજાની જિંદગી જીવી રહ્યા છે કા માસી હા પોપટ મારો જય માતાજી પગ્યા નો લગાય તમને ના પાડું છું ભગવાનનું નામ લેવાનું ભગવાનનું નામ લેવું મેં તો ખબર અને સરસ મજાની જિંદગી જીવવાનું હા સાચી વાત બેટા અને બધાને જય માતાજી કહી દો હા, જય માતાજી અહીંયા બધાને બોલો જય સિયારામ જય શ્રી રામ જય માતાજી જય માતાજી